વડોદરાના ન્યૂ સમા ખાતે ગઈકાલે એક્સ સર્વિસમેન માટે રોજગાર ભરતી મેળો યોજાયો હતો. મદદનીશ નિયામક રોજગાર કચેરી વડોદરા અને જિલ્લા સૈનિક કલ્યાણ પુનર્વસવાટ કચેરી વડોદરાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી સૈનિક કુમાર છાત્રાલય ભવન ન્યૂ સમા રોડ વડોદરા ખાતે માત્ર એક્સ સર્વિસમેન માટે રોજગાર ભરતી મેળો યોજાયો હતો. ભરતી મેળામાં મદદનીશ નિયામક રોજગાર કચેરી વડોદરાના અલ્પેશ ચૌહાણ, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃ વસવાટ કચેરીના ઓફિસર કર્નલ ડોક્ટર કમલપ્રીત સાગી, લીડ બેંક મેનેજર અમિત કુમાર, જિલ્લા ઉદ્યોગના જનરલ મેનેજર કિશોર મોરી, પીએફ ઓફિસર પ્રવીણ કુશવા, બરોડા સ્વરોજગાર સંસ્થાના શૈલેષ સોલંકી સહિત મહાનુભાવ ભરતી મેળામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરતી મેળામાં 14 જેટલી કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. 200 જેટલી વેકેન્સીમાં 100થી વધુ એક્સ સર્વિસમેન ભાગ લીધો હતો, જેમાં ઓફિસર, સિક્યુરિટી ઓફિસર, સિક્યુરિટી ગાર્ડ, ઓફિસ વર્ક, ઓપરેશન મેનેજરની જગ્યા માટે કંપની પ્રતિનિધિ હાજર રહીને એક્સ સર્વિસમેન ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા હતા, જેમાં 80થી વધુ એક્સ સર્વિસમેન ઉમેદવારોના પ્રાથમિક પસંદગી કરીને નોકરીની તક આપવામાં આવી હતી. આજરોજ મદદનીશ નિયામક રોજગારની કચેરી વડોદરા અને જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આજે એક સર્વિસમેન માટે ખાસ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના જોબ ફેરમાં મુખ્યત્વે લગભગ 200થી વધારે જેટલી વેકેન્સી માટે લગભગ 14થી વધારે એમ્પ્લોયરે પાર્ટિસિપેટ કર્યું છે અને આજના ભરતી મેળામાં લગભગ 100 જેટલા એક્સ સર્વિસમેન ભાગ લીધો છે. વધુમાં આજના જોબ ફેરની જે ખાસિયત છે કે એમાં ઉમેદવારોને નોકરીની સાથે સાથે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ અને પોતાનું એન્ટરપ્રેન્યોર શરૂ કરવા માટે પણ તેમને ખાસ ગાઈડન્સ આપવામાં આવ્યું, જેમાં આપણે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, લીડ બેંક મેનેજર, સીઈડી વગેરે પણ હાજર હતા. સાથે સાથે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના જેના વિશેનું પણ આજે ઉમેદવારોને ખાસ અને ઇન્ડસ્ટ્રીને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને જે લોકો વિદેશમાં પોતાનું કેરિયર શરૂ કરવા માંગે છે તેમના માટે પણ ઓવરસીઝ કરિયર કાઉન્સેલિંગની માહિતી પણ આજના પ્રસંગે આપવામાં આવ્યું છે અને રોજગાર કચેરીના ખાસ કરીને જે ઓનલાઈન પોર્ટલ અનુબંધમ અને એનસીએસ છે તેના વિશે પણ રજીસ્ટ્રેશન કરી તેમને કઈ રીતે ઘેર બેઠા રોજગારી શોધી શકાય તેના વિશે આજ ખાસ मार्गदर्शन पूरा पाड़વામાં આવ્યું છે. तो आज ये जो जॉब फेयर का आयोजन है, ये बहुत पहले की बहुत पुरानी सी मांग है, बिकॉज सारे के सारे जवान जो फौज को छोड़कर आते हैं, उनकी बहुत बड़ी ज़रूरत होती है कि उनको सेकेंड इनिंग स्टार्ट करने के लिए हम उनको हेल्प करें, हमारा समाज उनको हेल्प करे. और उनको तो कुछ खास इतना आइडिया होता नहीं, सिर्फ एक सिक्योरिटी की जॉब उनको मिल जाती है. तो जब हमने इसका विचार विमर्श किया और डिस्ट्रिक्ट रोजगार डिपार्टमेंट और अल्पेश जी से, जय भाई से और पूरा हमारा डिपार्टमेंट के लोग जो हैं, दीपक जी और नीलेश भाई, बैठ के डिस्कशन किया, तो हम लोगों ने सोचा कि क्यों ना एक सम्मिलित करके एक जॉब फेयर का आयोजन किया जाए, जहाँ पर एक्स सर्विसमैन को फोकस किया जाए. पूरा का पूरा रोजगार डिपार्टमेंट हमारी तरफ से पूरे नाम की डिटेल्स गई, क्या उनकी रिक्वायरमेंट्स है वो गई, और रोजगार डिपार्टमेंट ने जाके कंपनीज को बुलाया, जिसमें कि 14 से વધુ जो कंपनीज आई हैं, करीबन 100 जितने लोग आए हैं, क्योंकि ये पहला कदम उठाया गया है और ये बहुत ही प्रोत्साहित है उनके लिए, बिकॉज बड़ौदा जिले में इस चीज़ को किसी ने सोचा, किसी ने किया, इतने बड़े लेवल पर किया और बहुत सारी कंपनीज ने इसको पॉजिटिवली लिया. ये जो स्टेप लिया है, ये आज की मांग है और आगे आने वाले समय में हम इसको और करने वाले एट रेगुलर इंटरवल, ना ही सिर्फ एक्स सर्विसमैन के लिए, लेकिन उनकी फैमिलीज़ के लिए, उनकी वाइफ्स के लिए, विडोज़ हैं और वीर नारीज़ हैं, उनके लिए भी हम करना चाहते हैं, सो दैट जो भी इंसान जॉब छोड़ करके या फौज से रिटायर होकर आ रहा है, उसको चिंता या टेंशन लेने की ज़रूरत नहीं है. उसको ये विश्वास हो कि समाज उसके साथ खड़ा हुआ है. थैंक यू. जय हिंद.